અરે વિશાલ, હું તને આખા ગામમાં ગોતું છું અને તું અહીંયા બેઠો છે. અરે ભાઈ, હું તને કંઈક કહી રહ્યો છું અને તું અહીંયા બેઠો બેઠો કના વિચારોમાં ખોવાયેલો છે? અરે ભાઈ, કંઈક તો બોલ. અરે ભાઈ, હું તને આટલું કહી રહ્યો છું તોય તને કંઈ સંભળાતું જ નથી. રાણા, પ્લીઝ મને એકલો છોડી દે. વાહ ભાઈ વાહ, કેવું પડે હો. એક તો મારી જાનું મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી અને આ મારો દોસ્ત પણ મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. વાહ રે કુદરત, વાહ કેવું છે મારું આ નસીબ. અરે વિશાલ, પણ તને થયું છે શું એ તો કે? શું તું મારો પ્રેમ પાછો અપાવી શકીશ? અરે ભાઈ, મને મારો પ્રેમ પાછો મળતો નથી તો તને તારો પ્રેમ કેવી રીતે પાછો અપાવી શકું? પણ હા, મારાથી કંઈક થાય એવું હશે તો હું જરૂર તારી હેલ્પ કરીશ. ચાલ જવા દે ને રાણા, તારાથી આ કામ નહીં થાય. મને થોડી વાર માટે એકલો છોડી દે. અલ્યા ભાઈ, તારે થયું છે શું એ તો કે મને. તો તારે સાંભળવું જ છે ને તો સાંભળ. આપણા ગામના સરપંચ સૂર્યાભાઈ છે ને, એમની દીકરી હિના અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા સાથે લગ્ન પણ કરવા માગીએ છીએ. તો હું એમના ઘરે ગયો હિનાનો હાથ માગવા, અને એ પછી થયું એવું એ તું હવે સાંભળ ધ્યાનથી. અરે વિશાલ, તું આવ, બેસ અહીંયા. બોલ, શું જરૂર પડી આ સરપંચની? માફ કરજો સરપંચ, નાના મોઢે તમને એક વાત કરવા આવ્યો છું. અરે બોલ વિશાલ, શું વાત છે? તું તો મારો ખાસ માણસ છે અને તું માગે અને હું ના આપું એવું બની શકે ખરું? બોલ, ક્યાં સહી કરવાની છે? મારી જિંદગીના દસ્તાવેજ પર. અરે વિશાલ, હું કોઈ સમજો નહીં. તું કહેવા શું માગે છે? જો સરપંચ, હું વાત ગુમાવતો નથી અને સીધો પોઈન્ટ પર આવું છું. હું અને તમારી દીકરી હિના એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા સાથે લગ્ન પણ કરવા માંગીએ છીએ. જો તમારી હા હોય તો. હરામખોર વિશાલ, તું એક મારી ગાડીનો ભિખારી ડ્રાઈવર અને આ ઊંચી હવેલીના સરપંચની દીકરી સાથે લગ્ન કરવાના સપના જોવે છે. નાલાયક, તારી હિંમત કેવી રીતે થઈ? મારી દીકરી સાથે લગ્ન કરવાને તારી ઓકાત શું છે? સરપંચ, પ્રેમ કોઈ ઓકાત જોઈને નથી થતો. પ્રેમ તો ઈશ્વરે આપેલી એક ભેટ છે. આવી રીતે આડાઅવડું બોલીને પ્રેમને બદનામ ના કરશો. અરે તેલ લેવા ગયો તું અને તારો પ્રેમ. ચાલ નીકળ ભિખારી મારા આંગણામાંથી. અને સાંભળ, આજ પછી મને કે મારી દીકરીને તારું મોઢું ના બતાવતો. ગેટ આઉટ. હેલો, આઈ એમ સોરી વિશાલ, મારા પાપાની વતીની હું માફી માંગુ છું. આજે તું મારા ઘરે મારા પાપાને આપણા લગ્નની વાત કરવા ગયો અને મારા પાપાએ તને ના બોલવાનું બોલી ગયા. અરે ના ના હિના, આમાં તારો કે તારા પપ્પાનો કોઈ જ વાંક નથી. હું જ મારી ઓકાત ભૂલી ગયો હતો અને માફી તો મારે માગવી જોઈએ કે હું એક ગરીબ થઈને અમીરના ઘરે તારો હાથ માગવા ગયો. વિશાલ, બંધ થઈ જા. તને ભાન જેવું છે કે નહીં? વિશાલ, અરે મારા પપ્પાએ ના પાડી. હું તારી જ છું અને તારી જ રહીશ અને હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. અને હા વિશાલ, મતલબ એ દુનિયા આપણે નહીં જીવવા દે. ચાલ આપણે બે ભાગી જ જવી, પછી ભલે જે થવું હોય એ થાય. ના, આ તું શું બોલે છે? મા બાપની હાજરી વગર લગ્ન કરવા એ બહુ મોટું પાપ છે. હા વિશાલ, હું સમજુ છું, પણ આના સિવાય કઈ બીજો રસ્તો જ નહીં મારી જોડે. હિના, રસ્તો છે જો તું માને તો. બોલ વિશાલ, શું રસ્તો છે હવે? જો હિના, આમ ક્યાંય ભાગીને જવું નથી અને ક્યાંય મા બાપની ઇજ્જત ખોવી નથી. અને તારા પપ્પા તો આ ગામના સરપંચ છે. જો તું મારી સાથે ભાગીને લગ્ન કરી લઈશ તો તારા પપ્પાની શું ઇજ્જત રહેશે? એટલે તું એક કામ કર, હવે મને ભૂલી જજે. અને આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. વિશાલ, હું મરવાનું પસંદ કરીશ પણ તને તો કોઈ દી જ નહીં ભૂલી શકું. હિના પ્લીઝ,
તું સમજવાની કોશિશ કર. મારે કઈ જ સમજવું નથી. ઓકે અરે પણ કઈ નહીં. તારે મારી સાથે ભાગીને લગ્ન કરવા છે કે નહીં? અને તું મારી સાથે ભાગીને લગ્ન નહીં કરે તો હું મારો જીવ આપી દઈશ. દિલનું કેવું માનું તો દુનિયા નડે છે. હો દિલનું કેવું માનું તો દુનિયા નડે છે. લોહીના આંસુ આંખો રડે છે. હો દિલનું કેવું માનું તો દુનિયા નડે છે. લોહીના આંસુ મારી આંખો રડે છે. તું મને ના મળી, હું તને ના મળ્યો. તને મને જુદા કરી કુદરત રડ્યો. દિલનું કેવું માનું તો દુનિયા નડે છે. લોહીના આંસુ એ મારી આંખો રડે. બસ આ જ વાત છે, બીજું કંઈ નહીં. સાંભળી લીધું? હવે બોલ, હવે કરીશ મારી મદદ? અરે ભાઈ, મારા કરતાં તો તારી લવ સ્ટોરી હિટ છે, પણ સાચું કહું તો આમાં બહુ રિસ્ક પણ છે. હા મારા વાલા, જ્યાં રિક્સ હોય છે ત્યાં સાચો પ્રેમ પણ હોય છે, અને જ્યાં પ્રેમ હોય છે ત્યાં રિક્સ પણ બહુ હોય છે. તો વિશાલ, હવે તું શું કરીશ? કંઈ નહીં, ભૂલી જઈશ એને. તો તારી જાન હિનાનું શું? એ તો હવે મારો રામ જાણે. અરે ભાઈ આજે તો ના થવાનું થઈ ગયું છે. અરે સચિન, તું આટલો બધો ગભરાયેલો કેમ છે અને શું થયું છે? અરે ભાઈ આપણી હિના હવે આપણી સાથે નથી રહી. કેમ, શું થયું હિનાને અને ક્યાં છે હિના? અરે સૂર્યાભાઈ, હિના દીકરી હવે આત્મહત્યા કરી લીધી છે. નહીં, વિશાલ, આ બધુંય વિશાલના કારણે જ થયું છે. એને તો હું જીવતો નહીં છોડું. અરે ભાઈ, એને તો પછી જોઈ લેશું. ચાલો હવે અગ્નિ સંસ્કાર કરતા આવીએ. હિનાના આત્માને ભગવાન શાંતિ આપે. અરે ભાઈ, ક્યાં ખોવાયેલા છો અને શું વિચાર કરો છો? કઈ નહીં સચિન, એ વિચાર કરું છું કે વિશાલને એવું તો કયું મોત આપું કે મારા કાળજાને ટાઢક મળે. સચિન, ચાલ હવે. જ્યાં સુધી વિશાલને નહીં મારું ત્યાં સુધી હિનાને આત્માને શાંતિ નહીં મળે. આ બધું એના કારણે જ થયું છે. જો એ મારી દીકરીની લાઈફમાં ના આવ્યો હોય તો આવું બધું થોતે જ નહીં. ચાલ હવે. હરામખોર,
બહુ ખેલ ખેલી લીધા હિનાની સાથે, આજે તારો ખેલ ખતમ. અરે પણ શું વાંક છે મારો? જે દિવસેથી તમે મને ના પાડી ત્યારથી હું ગામમાં પણ નહીં આવતો. આજ તારા કારણે હિના આ દુનિયામાં નથી રહી, અને તો તું કહેશે કે શું વાંક છે મારો? અરે શું થયું હિનાને, અને ક્યાં છે મારી હિના? ચિંતા ના કર, તને પણ હિના પાછળ મોકલું છું. એ પૂરો કરી દો ને. પ્લીઝ મને એકવાર કહી દો કે મારી હિના સાથે શું થયું છે? હિના તારા કારણે જ મરી છે. હિનાએ આત્મહત્યા કરી દીધી છે. અને તું મારી સાથે ભાગીને લગ્ન નહીં કરે તો હું મારો જીવ આપી દઈશ. હિના, આ તે શું કરી નાખ્યું? આવું કરતા પહેલા તને મારો પણ વિચાર ના આવ્યો કે આ મારા વગર કઈ રીતે જીવી શકશે? જો સરપંચ, હવે હિના તો આ દુનિયામાં રહી નથી, અને હું જેના માટે જીવતો હતો એ જ મારી સાથે નથી, તો હું પણ જીવીને શું કરું? આમ પણ એકલું એકલું જીવીને હું શું કરીશ? અને એની યાદમાં જીવવા કરતાં તો મરી જાવ સારું. લ્યો, આ ઊભો કરી દો મને પૂરો. વિશાલ! સરપંચ, તમે આ શું કર્યું? મારા ભાઈ જેવા ભાઈનો તમે જીવ લઈ લીધો. પણ શા માટે? શું બગાડ્યું તું તમારું? તને ખબર છે, એના કારણે મારી દીકરી આજે આ દુનિયામાં નથી. પછી હું આને કેવી રીતે જીવતો છોડું? સરપંચ, તમને ખબર છે જ્યારે ઈનાનો ફોન આવ્યો હતો ત્યારે ઈનાએ શું કહ્યું હતું? જો હિના, આમ ક્યાંય ભાગીને જવું નથી અને ક્યાંય મા બાપની ઇજ્જત ખોવી નથી. અને તારા પપ્પા તો આ ગામના સરપંચ છે. જો તું મારી સાથે ભાગીને લગ્ન કરી લઈશ તો તારા પપ્પાની શું ઇજ્જત રહેશે? એટલે તું એક કામ કર, હવે મને ભૂલી જજે. અને આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આમાં મારા દોસ્ત વિશાલનો કંઈ જ વાંક નથી. એટલે શું ખરેખર વિશાલે હિનાને એવું કીધું હતું કે ભાગીને નહીં જવું? તારા પપ્પાનો આબરૂનો સવાલ છે. વિશાલ, તું સાચો છે, તારો પ્રેમ પણ સાચો છે. હું તમારા બંનેના પ્રેમને સમજી ના શક્યો. મને માફ કરી દેજે દીકરા. હું મારા અભિમાનમાં આવીને તને ના બોલવાનું બોલી ગયો. મને વિશાલ માફ કરી દેજે. મારે